નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે રાજકોટને લઈને. રાજકોટની જે ઘટના સામે આવી, રાજકોટની ઘટના સામે આવતાની સાથે તંત્ર પર ચલો સફાળું જાગી ગયું. એમાં કોઈ વાંધો નહીં. એસઆઈટીની રચના કરવામાં આવી. એસઆઈટીની તપાસ કેવી રીતે થાય છે, કયા આધારે થાય છે, તેને લઈને પણ એક ચર્ચા વિચારણા કરવી છે. સાથે સાથે એક સવાલ એ ગઈકાલે એક થયો હતો પરસોત્તમ રૂપાલાને લઈને, કે જ્યારે મત મેળવવા હતા ત્યારે પરસોત્તમ રૂપાલા ત્યાં પહોંચી ગયા હતા, પણ જ્યારે આવી ઘટના બની હતી ત્યારે કોઈ જનપ્રતિનિધિ ત્યાં ન હતા. એટલે કે સવાલ એ પણ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે જનપ્રતિનિધિની જરૂર હોય ત્યારે તેઓ અત્યારે હાલ તો કેમ હાજર ન હતા. અને આજે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શું ભીનું સંકેલાશે કે પછી યોગ્ય તપાસ થશે, તે પણ એક સવાલ યથાવત છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે આરસી પટેલ, કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે. સાથે સાથે પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જ્યાં બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પટેલ સાહેબ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. આપણે જ્યારે એસઆઈટીની વાત કરીએ છીએ, એસઆઈટીની તપાસ અત્યારે જે હાથ ધરવામાં આવે છે તેની વિગતો આપવામાં આવી છે. સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે એસઆઈટીની જે નિમણૂક કરવામાં આવે છે, જે એમ કહેવાય કે અત્યારે અલગ અલગ અધિકારીઓ હોય છે, તે અધિકારીઓ કયા કયા હોય છે અને કેવી રીતની તપાસ હાથ ધરવામાં આવતી હોય છે? ધન્યવાદ. આજના આ દુઃખના દિવસે મારા તરફથી શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને આ ડિબેટને મેં મેસેજ કર્યો એટલે મને એની જાણ કરતો એક મારા સજ્જન મિત્રનો ફોન આવ્યો કે રાજકોટમાં બનેલી આ ઘટના વિશે રાજકોટ વાસીઓએ, એ આટલા સંસ્કારી નગરીના લોકોએ આ બનાવને લઈને એક દિવસ વેપાર ધંધા અને કામકાજનો બંધ નથી પાડ્યો. એની ગુજરાતની જનતાએ નોંધ લીધી છે. એટલે આપના માધ્યમથી હું રાજકોટ વાસીઓને પણ વિનંતી કરું કે આવા દુઃખદ પ્રસંગમાં એ પરિવારોની મદદમાં અને એમના તરફ સહાનુભૂતિ દર્શાવવા એક દિવસનો બંધ પાડશો તો ખૂબ સારું લાગશે. હવે આપણી વાત કરું કે સીટની રચના એ આમ તો જોવા જઈએ તો ખૂબ સરળ ન લાગતી હોય, જે બાબત જેની અંદર કેટલીક ચોખવટો સમજવી પડે. એફઆઈઆર પૂર્વે, આમ તો એફઆઈઆર તો તરત જ લખવાની વસ્તુ છે, પણ હવે એનો બધો માળખું કેવી રીતે બદલાઈ ગયું છે. આ રિપોર્ટ આવે ને તે રિપોર્ટ આવે. પણ ગુજરાતની જનતાના માનસમાં એક વાત છે કે એસઆઈટી એટલે કોઈ પણ તપાસને સરકારી ધોરણે ડીલે કરવા, ફેવરેબલ કરવા, એની અંદર કંઈક એની અંદર દબાવવા, ડીલે એફઆઈઆર થવા, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. અને લગભગ મોટા ભાગના સીટના રિપોર્ટ્સ એ તંત્રને અને સરકારને, અધિકારીઓને બચાવતા હોય એ પ્રકારના સત્યો સાથે બહાર આવે છે. હવે આપને કહું કે આજની જે ઘટના છે એની અંદર પોલીસનો એક રોલ છે, કોર્પોરેશનનો એક રોલ છે, ફાયર બ્રિગેડનો રોલ છે, ઇલેક્ટ્રિસિટી વિભાગનો રોલ છે, વગેરે વગેરે છે. તો આવા સમયે જે એસઆઈટીની નિમણૂક થાય, આ તો એક મને તો એવું સ્પષ્ટ રીતે લાગે છે કે આમાં એડિશનલ ડીજી સાહેબ સુભાષ ત્રિવેદી સાહેબની એસઆઈટીની એક ટીમ બની હતી. એ પોલીસ ટીમ જેવું જ છે, પણ ખરેખર તો વિવિધ વિભાગોની સાથેની ટીમ હોય. ઇવન એકદમ અર્જન્ટ, ખૂબ ટૂંકા ગાળાની અંદર ખૂબ ઊંડી ઘનિષ્ઠ તપાસ કરી અને સરકારને સાચી માહિતી, નજીકની સાચી માહિતી આપે. આ એક મોટો એનો મૂળભૂત હેતુ છે સીટની રચના. બીજી વાત છે કે લાંબી તપાસો ચાલતી હોય, દૂર દૂર જઈને કરવા પર તપાસો હોય અને એમાં સમય માગી લે એવી તપાસો હોય. એવા સમયે થાણાના અધિકારીઓ એક સિંગલ અધિકારી હોય છે, એના બદલે ઘણા બધા તજજ્ઞ અધિકારીઓ નાની મોટી રેન્કના ભેગા થઈ અને તપાસ કરે. એ સીટનો અહેવાલ આવે. સીટ ઘણા પ્રકારની હોય છે. તમે જુઓ કે કલેક્ટરમાં પણ એક તપાસમાં જમીનોની તપાસની એક સીટ છે. આ ધારો કે તક્ષશિલા કાંડ થયો હતો, એની અંદર પણ એક સીટ હતી. અને જે માનવ સર્જિત અથવા તો કુદરત સર્જિત જે બનાવો બન્યા છે એમાં સીટની રચના અથવા તો કોઈ બહારની તપાસો માટે સીટની રચના થાય છે. અને
એમ કહેવાય છે કે ભાઈ સીટનો અહેવાલ સરકાર તરફના વધારે આવશે, જનતા અથવા તો વિક્ટીમ અથવા તો જેને સહન કરવું પડશે એમના તરફથી ઓછો આવશે, એવું આજની ઘણી બધી સીટોના અહેવાલ પરથી જનતાનું માનસ આજે પણ બોલી રહ્યું છે પ્રકારે. બિલકુલ સાચી વાત છે. એટલે કે હવે સવાલ એ જ યથાવત છે કે આ સીટની જે રચના તો કરવામાં આવી છે, સીટની તપાસ અત્યારે તો કેવી રીતે ધરવામાં આવશે? ચલો, અલગ અલગ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે, તપાસ પૂરજોશમાં અત્યારે તો ચાલી રહી છે, પણ દર વખતે એક જ બાબત સામે આવતી હોય છે કે ભીનું સંકેલાશે કે યોગ્ય તપાસ હશે. પ્રશાંતભાઈ, રાજકોટની ઘટના જે પણ સામે આવી છે, એક એમ કહેવાય ને કે બોધપાઠ પહેલાં બહુ બધા થયા હતા, લીધા પણ હતા, એમણે લીધા કે નહીં લીધા એ તો આપણને ખબર નહીં. કાંકરિયા, સુરત, પછી વડોદરા, હરણી, બધી ઘણી બધી જે બાબતો સામે આવી હતી. સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે શું ભીનું સંકેલાશે કે પછી યોગ્ય તપાસ થશે? હવે યોગ્ય તપાસ સાલી મેં જિંદગીમાં કોઈ જોઈ નથી, સાંભળી નથી. હું કેવી રીતે કહું યોગ્ય તપાસની વ્યાખ્યા શું? ગુજરાતની જનતાએ જોઈ જ નથી યોગ્ય તપાસ. યોગ્ય તપાસ કોને કહેવાય? તમે સ્થળ ઉપર જ બક્કલ પટ્ટા લઈ લીધા હોત ને, એ ડીસીપીના, એ પીઆઈના, એ ફાયર ઓફિસરના, એ અધિકારીઓના, અને ત્યાં ઉભા ઉભા ડિસમિસ કરી દીધા હોત અને એફઆઈઆર એમના નામે નોંધી હોત, તો હું માનું કે આને યોગ્ય, તો તપાસની જરૂર જ નથી. ઘટના એવી છે જેને તપાસની જ જરૂર નથી. ઘટના સ્થળ પર જે મને દેખાયું, આના જેવું છે પેલું આ સાહેબ બેઠા છે પોલીસ ખાતામાંથી આવે છે, આપણે પેલું માસ મોબ લિંચિંગ કે માસ પેલું થાય છે, એમાં શું હોય, જેટલા આપણને વિક્ટીમ દેખાય બધાનું નામ એફઆઈઆર માં નાખો. એમ ઘટના સ્થળમાં જે ઘટી છે, જેટલા સરકારી તંત્ર જવાબદાર છે બધા એના બક્કલ પટ્ટા લઈ લો, ડિસમિસ કરો અને બધા એને પેલા અંદર ગાળ દો, તો એને તપાસની જરૂર જ નથી. અમુક ઘટના એવી હોય. હવે સીટ એટલે તમે સમજો, આ માત્ર ને પહેલા શું થતું, સીધી એફઆઈઆર થતી. હવે સરકારે સરકારી તંત્રને બચાવવા માટે એક ઇલોંગિંગ સીટ એટલે નથિંગ પણ ટાઈમને ઇલોંગેટ કરવા માટેની એક સમિતિ કે જે પેલા તપાસ કરે, કાગળ ઉપર મોટો વાઘ ચિત્રી આપે, એટલે ઘટના વાઘ જેવી ઘટી હોય, આ લોકો જઈને વાઘમાંથી એને ધીમે ધીમે હરણ જોવે અને એ હરણનો કાગળ ઉપર બિલાડી બનાવી આપે અને એ બિલાડીના આધારે પછી ઉંદર ઉપર એફઆઈઆર થાય. આ જે ફ્લો છે એને અમે એસઆઈટી કહીએ છીએ. બાકી એસઆઈટી હા નો ડાઉટ કદાચ એમનું કામ કરે, રિટાયર્ડ હાઈકોર્ટના કે સુપ્રીમ કોર્ટના જજ હોઈ શકે, ટેકનિકલી જે ઘટના ઘટી છે એ એની ટેકનિકલ એનાલિસિસ પણ થઈ શકશે અને એના આધારે, જેમ કે અત્યારે ફાયરની હતી તો ફાયરના ચીફ ઓફિસરને મૂક્યા, સુભાષ ત્રિવેદી સાહેબને કેમ મૂક્યા મને બહુ હજી બી ક્વેશ્ચન માર્ક છે. આમાં એક હાઈકોર્ટના જજ હોવા જોઈતા હતા, એની સાથે અર્બન ડેવલપમેન્ટના ચીફ ટાઉન પ્લાનર હોવા જોઈતા હતા, ચીફ એન્જિનિયર હોવા જોઈતા હતા, એકાદા, એટલે ઠીક છે એક પોલીસ અધિકારીઓ અલગ વસ્તુ છે, પણ અને બંછાનિધિ પાની કેમ ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશન? હવે ત્યાં ટેકનિકલ એજ્યુકેશન થોડું કરવાનું છે, એને શેના માટે મૂક્યો છે? તમારે અર્બન ડેવલપમેન્ટના સેક્રેટરીને ત્યાં મૂકવો જોઈએ કે ભાઈ જે મહાનગરપાલિકામાં સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે એમાંથી અર્બન ડેવલપમેન્ટે કેટલું કામ કરેલું છે. અને તંત્રની આ જે સફાળું જાગ્યો શબ્દ હમણાં યજ્ઞ તું બોલ્યો ને, લાસ્ટ બેન્ચનો સ્ટુડન્ટ હોય ને એને ગમે એટલું ભણાવો ને એટલે એના મગજમાં કઈ ઉતરે નહીં, તોય બીજે દિવસે ભૂલ કરીને આવે. હવે તંત્ર લાસ્ટ બેન્ચના સ્ટુડન્ટ જેવું થઈ ગયું છે, વળી ઊંઘી જાય, વળી ઘટના થાય એટલે પાછા જાગે, વળી પાછું ઊંઘી જાય, બધું શાંત પડી જાય, વળી પાછા જાગે. હવે આ બધાથી આપણે થાકી ગયા છે. મારે તો ખરેખર હવેની નેક્સ્ટ ઘટના, ભગવાન ના કરે કે ઘટના ઘટે, પણ મારે ખરેખર ક્યાંય ચર્ચામાં નથી બેસવું, કારણ કે ઘટના ઘટે છે ને પછી 2-3 દિવસ તો આપણને આમ ટીવીમાં ચર્ચાનો કોઈ અંત જ ના આવે, સરકારના કાન સુધી પહોંચે કે ના પહોંચે, એમને જે કરવું છે એ જ કરે છે. આજની આ ઘટનામાં હું એવું સ્પષ્ટ માનું છું કે રાજકોટનું ઇમિડિયેટ તંત્ર એને સુપરસીડ, આખું તંત્ર સુપરસીડ કરો, ખાલી નગરપાલિકા નહીં, ત્યાં અત્યારે એક પણ અધિકારીને તંત્રમાં કામ નહીં કરવાનું, ખાસ કરીને ઘટના રિલેટેડ. અને બહારથી સ્પેશિયલ 3 દરેક ડિપાર્ટમેન્ટની 3 મેમ્બરની પેનલ બને અને એ લોકો આની સાચી તપાસ કરે, નિષ્પક્ષ તપાસ કરે. આજે માનો કે રાજકોટમાં ફાયર બન્યું છે તો ત્યાંના ફાયરને હવે બંધ કરી દો, બ્લોક કરી દો, તમારે અહીંયા સ્થળ ઉપર આવવાની જરૂર જ નથી ભાઈ. હવે સ્ટેટમાંથી અથવા બહારથી આવશે, જે નેશનલ એનડીએની ટીમ આવશે જે સાચી હશે, એ લોકો આવીને તપાસ કરશે કે ફાયરના કેટલા કમ્પ્લાયન્સીસ આમાં મેચ કર્યા હતા. તમે અર્બન ડેવલપમેન્ટની વાત કરતા હોય તો તમારે બધાને બ્લોક કરી દો, કોઈ અંદર આવવાની જરૂર નથી. સ્ટેટ ડિઝાસ્ટરમાંથી, કોઈ રેવન્યુમાંથી, અર્બનમાંથી ટીમ આવશે જે નિષ્પક્ષ કામ કરશે. એવી રીતે કંઈક કરવું પડે તો સાચી, હું તમને ઓળખતો હોઉં તો તમને બચાવવાનો જ છું, મને 2 આંખની શરમ નડવાની જ છે. અત્યારે આ એ પરિસ્થિતિ ધીરે ધીરે જઈ રહી છે અને આ લિંગરિંગ થઈ રહ્યું છે. સીટની કોઈ જરૂર હતી જ નહીં આમાં ઘટના, કારણ કે આ માસ મર્ડર જ છે.
આ માસ મર્ડર કહેવાય. આ બધા ઉપર 302 થવી જોઈએ. તંત્ર ઉપર, ફાયર અધિકારી, ત્યાંનો નગરપાલિકા, 4 કોર્પોરેટરો, ત્યાંનો ધારાસભ્ય, એ બધા ઉપર 100% 302 થઈ જવી જોઈએ, કારણ કે આ એમનું પ્રાથમિક જવાબદારી બને છે. તમે ગાડી ઉડાડી દો છો અને ગાડીથી આપણે હિટ એન્ડ રન થતું હોય છે, એમાં આપણે નથી કહેતા કે આ હિટ એન્ડ રનના મામલે કાયદેસર મરી જાય 302 થવી જોઈએ. એમ આમાં 302 થવી જોઈએ આ બધા ઉપર. અને બિનજામીન પાત્ર ગુનો તાત્કાલિક પહેલા તો નોંધવો જોઈએ. જે કલમો પણ નોંધાઈ છે એ બહુ. અને ફરિયાદી આ સીટ આપે એના રિપોર્ટના આધારે ફરિયાદી સરકાર બને એવું નહીં. જેટલા ગુજરી ગયા છે એ તમામના વાલી, એ તમામના ગાર્ડિયન્સ આના ફરિયાદી થવા જોઈએ. અને આ સિંગલ બેન્ચથી જ આ કેસ ચાલવો જોઈએ. આખો કેસ હાઈકોર્ટ ડાયરેક્ટ લે, સિંગલ બેન્ચથી નોનસ્ટોપ ચાલવો જોઈએ જ્યાં સુધી આનો ચુકાદો ના આવે. આમાં કોઈ બીજું લિંગરિંગ ના થાય તો આપણે માનીએ કે તંત્ર કામ કરી રહ્યું છે. વાત છે. એટલે હવે સવાલ એ જે યથાવત છે ને કે આટલી બધી ઘટનાઓ બની, આટલી બધી SITની અત્યારે તો કમિટીઓ પણ રચવામાં આવી, પણ હવે આ બધામાં આપણે છેલ્લે એમ જ કહીએ છીએ કે ના અત્યારે તપાસ થશે, પણ ક્યારે થતી હોય છે, કેવી રીતની થતી હોય છે એ ક્યાંક ખબર નથી હોતી. RC પટેલ સાહેબ, કે જ્યારે આપણે તમે SITની વાત કરી, આ બધી જે ઘટનાઓ અત્યારે તો થઈ ગઈ, બરાબર છે, જે પેલો ત્યાં એમ કહેવાય છે કે જ્યાં અત્યારે કોઈ પણ અંદર ના હોય, કોઈ બીજી અન્ય કોઈ એમ કહેવાય કે ડેડ બોડી ના હોય, એટલા માટે આખું ડિમોલેશન જે ત્યાં કરી દેવામાં આવ્યું હતું. હવે કેવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવતી હોય છે SITમાં? હવે SIT તો એક તપાસનો એક હેડ હોય નીચે, જેમ પોલીસ સ્ટેશનનો PI હોય, એના નીચે એક હેડ કોન્સ્ટેબલ હોય, કોન્સ્ટેબલ હોય, એ ટીમ તો પણ એને SIT જ કહેવાય. અને આ એક ક્યાંક અન્ય અધિકારીને વધારાની જવાબદારી સોંપી અને તપાસનો મુદ્દો સોંપવામાં આવશે. આ બાબતે હું તમને કહું કે અત્યારે તો થોડું ઘણું આપણે જયારે આ ચર્ચા કરી રહ્યા છે ત્યારે મારા ધ્યાન ઉપર છે કે માનનીય હોમ મિનિસ્ટર સાહેબ આની SITના રિપોર્ટ ઉપર એક મીટિંગ લઈ રહ્યા છે, અને એ રિપોર્ટ આધારે FIR દાખલ કરવી, કેવા પ્રકારની કરવી, એવી બધી ટીવીમાં મેં હમણાં ન્યૂઝમાં જોયું. હવે સીટનું કામ શું છે? જે કામ પોલીસ સ્ટેશનનો પોલીસ અધિકારી કરે છે એ જ કામ સીટ કરે છે. જરા એમ લાગે કે ભાઈ એમાં વિશિષ્ટ તજજ્ઞો અથવા તો બહોળી સંખ્યામાં એની અંદર અધિકારીઓ તપાસ કરી રહ્યા છે, એને થોડો ટાઈમ વધારે હોય, એની પાસે કોમ્યુનિકેશન અને થોડી ઘણી પેલી વધારે હોય. બીજી વાત કરું કે SIT એ ખરેખર પ્રભાવિત હવે નથી કરતી ગુજરાતમાં. હું તમને કહું કે હાલ હું અત્યારે તક્ષશિલાનો મામલામાં એક પેરેન્ટ્સને સાંભળી રહ્યો હતો. જેમ ભાઈ એ કીધું, પ્રશાંતભાઈએ એમ, એ મુદ્દો કાલે ચાલુ થાય, જે દિવસે ચાર્જશીટ થાય એ દિવસથી જ કોર્ટ સતત ચલાવે અને સજા કરે. 5 વર્ષે પણ તક્ષશિલાના જે ભોગ બનનારના માતા પિતા છે એ આજે રડતા મેં જોયા છે ટીવીમાં. કોઈ કોર્ટનો ડિલે એ ન્યાય ન આપવા બરોબર છે. ચાર્જશીટ કદાચ સીટ કોઈક રીતે ઝડપી કરે, ઊંડી તપાસ કરે, વ્યવસ્થિત તપાસ કરે, પણ તપાસના કાગળો કોર્ટમાં ગયા પછી કોર્ટોમાં એ જ સમયે ટૂંકા સમયમાં જજમેન્ટ ના આવે તો કોઈને ન્યાય નથી મળતો એ નક્કી છે. એમાં સીટ પોતાની થોડી એમાં સ્પેશિયાલિટી તપાસમાં વાપરે અને કોર્ટ ન્યાયાલયનો ન્યાય ડિલે થાય છે. એના કારણે કોઈ પણ કેસની અંદર અત્યાર સુધીના કેસોમાં જુઓ, ઠીક છે કે જે જજમેન્ટ જલ્દી ચલાવીને જજમેન્ટ આપી દીધા એ સરાહનીય છે, પણ મોટા ભાગની પબ્લિક આ પ્રકારના બધા જ કિસ્સાઓમાં, તક્ષશિલાનો કિસ્સો અત્યારે પણ ટીવીમાં બધામાં ચાલી રહ્યો છે, કોઈ ન્યાય નહીં. આજે 5 વર્ષ થયા એ મા બાપને રડ્યા જ કરવાનું, તો આજ કેસમાં એવું નહીં થાય એની શું ખાતરી? બિલકુલ સાચી વાત છે. બિલકુલ. આ તો તમે અત્યારે તક્ષશિલાની વાત કરી, હું તો અત્યારે બધાની વાત કરું. ચલો અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં કાંકરિયા જે રાઈડ દુર્ઘટના બની હતી, આપણે એ વખતે ચર્ચા કરી હતી આપણે પણ. એ રાઈડ દુર્ઘટના હોય, તક્ષશિલા હોય, પછી મોરબી, આટલી સૌથી મોટી દુર્ઘટના મોરબી, અને ત્યારબાદની વાત કરવામાં તો વડોદરા હરણીકાંડ હોય, પછી આપણે અમદાવાદની શ્રેય હોસ્પિટલ હોય, પછી ઉદય હોસ્પિટલ હોય. એટલે આવી બધી ઘણી બધી ઘટનાઓ છે કે જેમાં તરત તો તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. તેવી બાબતો સામે તપાસ શરૂ થાય ત્યાં જ રાજકારણ એન્ટર કરી જાય છે. મેં આજે એક ટીવીમાં જોયું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ એમ કીધું કે અમે આની ઉજવણી નહીં કરી, આ ઉજવણી ચૂંટણીની જીતની ઉજવણી નહીં કરી, એના સાથે આ ક્યાં સાંકળવાનો વિષય છે? આ વિષય તો સમગ્ર રાષ્ટ્ર માટે દુઃખનો વિષય છે ને એમાં દુઃખ આજે જ જતાવવાનું હોય. એ દિવસે ઉજવણી કરો કે ના કરો, શું ફેર પડે છે?
આજે જ રાજકોટના એ પરિવારો સાથે કે જે પરિવારો છે એની સાથે આજે આપણે સિમ્પથી બતાવવાનો, એમને સહારો આપવાનો, આશ્વાસન આપવાનો સમય આજે છે. એટલે થોડું રાજકીય અંદર બેસી જાય છે, અધિકારીઓ બચાવવામાં પડી જાય છે, રાજનેતાઓ બચાવવામાં પડી જાય છે, અને દરેક તપાસ, સીટની તપાસમાં તથ્ય એવું આવ્યું છે કે લોકો ભૂલી જાય ને ત્યારે સીટના રિપોર્ટો આવે, સીટની તપાસ ત્યારે ચાર્જશીટ થઈ રહે. એટલે લોકોને ભૂલાવી દેવા માટે પણ કેટલીક વખત સીટનો ઉપયોગ થાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત. આ બહુ દુઃખદ છે. સરકાર આમાં બહુ સરસ સારું કામગીરી કરી રહી છે, બહુ ઝડપી કરી રહી છે. અત્યારે મીટિંગ ચાલી રહી છે. આપણે આશા રાખીએ કે રાજકોટના જે ભોગ બનનાર પરિવારો છે એમના માટે એક ઝડપી કાર્યવાહી થાય અને દાખલારૂપ કાર્યવાહી થાય કે જેથી જે અધિકારીઓ, અને બીજી વાત મેં એમાં જોયું છે કે એસીબી ને એન્ટ્રન્સ આપવાની વાત થઈ છે. અરે સાહેબ, કેટલાક અધિકારીઓને બાદ કરતા બધા જ અધિકારીઓની એટલી અપ્રમાણસરની મિલકતો નીકળવાની છે. સાહેબ, તમે ગમે તે હાથ નાખો, ગમે તે વિભાગમાં હાથ નાખો, પટાવાળાથી માંડી અને એના પેલા ઉચ્ચ અધિકારી સુધી નાખો, ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર મળવાનો છે. બેનામી મિલકતો મળવાની છે. દરેકના વહીવટદારો મળવાના છે. દરેકના વહીવટદારોના સાહેબ કોલ ડિટેલ લો ને, આખું ગુજરાત પકડાઈ જશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પ્રશાંતભાઈ, રાજકારણની વાત આવી. આપણા છેલ્લા 1 સવા મહિનાથી તો રાજકારણ પર બહુ બધી ચર્ચા કરી છે, અને એક મહત્વનો મુદ્દો આજે એ પણ પૂછવો છે. એક તો ચલો, આ તપાસમાં રાજકારણ અત્યારે હાલ તો જે ભેળવવામાં આવે છે તેને લઈને તો શું કહેશો? સાથે સાથે મેં એક સવાલ આપણે એ પણ અત્યારે હાલ તો હું પૂછવા માગું છું કે જનપ્રતિનિધિઓ વોટ લેવા માટે જાય છે, પણ આવી કોઈ દુર્ઘટના બને છે પછી ક્યાંક જોવા મળતા નથી. મેં શરૂઆતમાં કહ્યું કે પરસોત્તમ રૂપાલા, જે રાજકોટના અત્યારે હાલ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, કે જેઓ એ વખતે ના જોવા મળ્યા અને પછી ક્યાંક જોવા મળ્યા. 2 દિવસ પછી મીડિયાએ સવાલ કર્યો તો એમણે એમ કહ્યું કે ના, મેં ફોન ઉપર તો વાત કરી જ હતી. હું એકની વાત નથી કરતો, હું તમામ રાજનેતાઓની વાત કરું છું. શું કહેશો આપ તેના લઈને? પણ 2014 પછી હું જનપ્રતિનિધિ શબ્દ મને લાગે છે ડિક્શનરીમાંથી જતો રહ્યો છે. એ જનપ્રતિનિધિથી પક્ષ પ્રતિનિધિ છે, અને એ પણ મોદી સાહેબ નક્કી કરે એ વ્યક્તિ પ્રતિનિધિ છે. તમે સમજો, એનામાં કોઈ લાયકાત હોય કે ના હોય, મોદી સાહેબને ગમ્યો છે એટલે એ માણસ નેતા બની ગયો છે. બરાબર? એટલે અને એના હિસાબે જે ફટકા પડ્યા છે એના હિસાબે વિપક્ષ 0 થયો છે. એટલે વિપક્ષમાં હવે કોઈ પ્રતિનિધિ બચ્યા નથી. બાકી ક્યાં જયપ્રકાશ નારાયણ જેપીની વાત હોય, મોરારજી દેસાઈની વાત હોય, બાબુભાઈ જસભાઈ પટેલની વાત હોય, અમે ઘણા ઉદાહરણો હમણાં આની પહેલા ચર્ચા કર્યા બધી અલગ અલગ ચેનલો ઉપર, કે નેતા બનાતું નથી, લોકો બનાવે છે. સ્વયંભૂ નેતા બનતા હોય છે, એ લોકો તમને એના માટે પ્રમોટ કરતા હોય છે. કારણ કે તમારામાં લોક માટેની એક જે ખેવના પડી છે, લોક ચાહના પડી છે, એના થકી તમે નેતા બનો છો. જ્યારે અત્યારે તો માત્ર અને માત્ર નેતા ક્યાં સુધી હોય? ટિકિટ લાવવા પૂરતો જે નેતા હોય છે, સારી રીતે ચાંપલુસી કરી સાહેબની નજરમાં આવી, માત્ર ટિકિટ લઈ આવો, એ ગ્રુપિઝમના ભાગરૂપે ટિકિટ લાવો કોંગ્રેસમાં, કે પછી મોદી સાહેબની કોઈ બીજી કોઈ રીતે ચાંપલુસી કરીને ટિકિટ લઈ આવો એટલે તમે નેતા. પછી તમારે બીજું કંઈ કરવાનું જ નથી. એટલે આ બધા નેતા છે જ નહીં. અત્યારે જે છે નેતાની એક પણ લાયકાત એમનામાં નથી. એ નેતાની લાયકાત હોત તો અત્યારે ઉઘાડા પગે એ લોકો અંદર 45 ડિગ્રીમાં પણ જઈને ક્યાંક 1-2 બોડી કાઢીને લાયા હોત. પેલાના નેતા એ પણ કામ કરતા હતા કે ચલો હું ફાયર વાળાની જોડે મદદ કરવા ઉભો રહું, હું પોલીસ વાળાની જોડે અહીંયા દંડો લઈને સામે પ્રહાર કરવા પણ ઉભો રહું. આ નેતાઓમાં તો તાકાત જ નથી. એમની કોઈ ઓકાત નથી રહી હવેના નેતાઓની, કારણ કે એ પક્ષ પ્રતિનિધિ છે, જનપ્રતિનિધિ નથી રહ્યા, અને એ આપણને નહીં મળે. હવે આવનારા સમયમાં પણ નહીં મળે, કારણ કે આખું કલ્ચર બદલાઈ ગયું છે, હાઈ પ્રોફાઇલ કલ્ચર થઈ ગયું છે. અને એટલા માટે જુઓ ને, આ વોર્ડ નંબર 10 રાજકોટમાં ઘટના ઘટી છે, એના 4 કોર્પોરેટરો ક્યાં છે? એના ધારાસભ્ય તો હસીને કહી દીધું આમાં હું શું કરી શકું, અને એમાંથી ઉભેલા એક પણ વ્યક્તિએ એને એક ઊંચા અવાજે બોલવાની તાકાત ના બતાવી કે રમેશ ટીલાળા તમે શું બોલી રહ્યા છો? 30 મોત પડ્યા છે, એમાંથી કદાચ 30માંથી 25ના ચહેરા ઓળખાતા નથી, તમે હસતા હસતા અટ્ટહાસ્ય કરીને કહો છો. એટલે આનાથી મોટી નમાલ ભરી મને લાગે છે ગુજરાતની કોઈ દાસ્તાન ના હોઈ શકે. આ ખરેખર જો કોઈ વ્યવસ્થિત ચાલતા તંત્રમાં ફોરેન વાળા જો આ ટ્રાન્સલેટ કરીને જોતા હોય ને આ બધી વસ્તુઓ, તો કદાચ આ ભારતનું બદનામી કહેવાય. આનાથી મોટી બદનામી જ કોઈ ના હોઈ શકે નેતાગીરીની. એટલે આ બધી વસ્તુ સાથે મને લાગે છે અબક આવી ગઈ છે, અમને પણ અબક આવી ગઈ છે. આમાં શું ઘટના ઘટી ગઈ છે, તો આશા રાખીએ કે બીજી કોઈ ઘટનાની ચર્ચા મારે તારે ના કરવી પડે યજ્ઞ, કારણ કે આપણે દર 4-6 મહિને તપાસમાં રાજકારણ ભેળવાય છે, તેના લઈને પણ શું કહેશો? તો તપાસમાં રાજકારણ, હમણાં જેમ સાહેબે વાત કરી, આ 4 જૂને અમે ઉજવણી નહીં કરીએ,
તો આ તો તાઇફો કર્યો તમે પ્રેસ કોન્ફરન્સ કરીને, લોકોને કંઈક જતાવવાનો પ્રયત્ન કર્યો કે અમે જીતીશું પણ ઉજવણી નહીં કરી. એની કોઈ જરૂર જ નથી. તમારે તપાસમાં રાજકારણ એટલા માટે કે આખી સિસ્ટમમાં સડો જે છે એ નેતા અને અધિકારીઓનો બનેલો છે, અને આ બધા ક્યાંક ને ક્યાંક સાથે ભેગા સંકળાયેલા છે. અહીંથી પૈસા, અહીંથી પૈસા, અહીંથી પૈસા. નેતાની ભલામણથી અધિકારી એને અપ્રુવલ આપતું હોય છે. જે વ્યક્તિ આ અપ્રુવલ લેવા આવ્યો છે એ નેતા સાથે સાંઠગાંઠ કરી અને પૈસાની લેતી દેતી અધિકારીઓ થકી કરાવતા હોય છે. જેમ વાત કરી, કોઈ દિવસ સાંભળ્યું પીઆઈ ના વહીવટદાર પોલીસ સ્ટેશનમાં? એટલે આ તો એક નવી પોસ્ટ થઈ. આના કરતા તો કાયદેસર એક નિમણૂક કરી દેવી જોઈએ વહીવટદાર તરીકેની. મને હવે એવું લાગે છે ગૃહ મંત્રાલયને આપણે લખીને કે પીઆઈ ના વહીવટદાર તરીકેની પોસ્ટ બહાર પાડો. જે વ્યક્તિ પોલીસનું કામ કરવા આવ્યો છે, પોલીસ તરીકેની ફરજ બજાવવા આવ્યો છે, એ વહીવટદાર તરીકે કામ કરે છે, અને તમામ પીઆઈ થી માંડીને આઈજી સુધીના વહીવટદાર હોય છે. એટલે આનાથી મોટી લાચાર કમનસીબી શું હોઈ શકે? રાજકારણ એટલે આવે છે કે મેં કીધું ને, આખી ચેઇન હોય છે. આજે એક નોર્મલ અધિકારી જયારે તમારી પાસે પૈસા માંગે ને એટલે એવો જવાબ આપશે કે હપ્તો ઉપર સુધી જાય છે. હવે ઉપર સુધી એટલે શું? એટલે આખી આ જે ચેઇન નેક્સસ છે એ બધામાં સંડોવાયેલા હોય છે. એટલા માટે રાજકારણ તો લાવવું જ પડે. બીજું, અધિકારીઓ નમાલા થતા જાય છે દિવસે દિવસે. મલાઈદાર પોસ્ટિંગ માટે નેતાઓની ચાંપલુસી. એક પણ અધિકારી અત્યારે ઊંચો અવાજ રાખીને બોલી શકે છે ખરી કે આમાં આ નેતાની ભલામણ આવી હતી અથવા આ નેતાએ કીધું હતું એટલે મેં આ કામ કર્યું હતું? એલા બધા જ છે, પણ મૂળ એ નમાલા થઈ ગયા છે. બધાને પોતાના મલાઈદાર પોસ્ટિંગ, પોતાનું ટેબલ એ પકડી રાખવાની એટલી બધી ઝંખના ને ખેવના છે. અને બીજું, આજે સસ્પેન્ડ થશે, 6 મહિના પછી પાછા નોકરી લાગી જશે. સસ્પેન્શનમાં 50% પગાર મળે, 6 મહિના પછી 75% પગાર મળે. એટલે એમને, અને બીજું પગાર કરતા તો ઓલરેડી અનેક ઘણું એમણે ભેગું કરી લીધું છે, એટલે એમને તો પગારની જરૂર નથી. આ જે બદલીઓ કરી છે અત્યારે આઈએસ આઈપીએસ ની કે એન્જિનિયર કક્ષાઓની, એ લોકોના પગાર તો માત્ર એમના, આપણે પેલું છોકરાઓને શું કહીએ છીએ, પોકેટ મની, એ પોકેટ મનીમાં જાય. એનાથી વિશેષ કઈ નથી આ લોકો માટે. તમે જુઓ, એક એક અધિકારીઓ બેનામી સંપત્તિ, સાહેબે વાત કરીને, આ બધું બહુ તથ્ય છે. અને આમાંથી મને લાગે છે આ સડામાંથી બહાર ગુજરાત નહીં આવી શકે, ક્યારેય નહીં આવી શકે. નહીં નીકળી શકે, ક્યારે નહીં. બિલકુલ. આવનારા 100 વર્ષ નવી પેઢી કે જે ઓલરેડી મોટી રીતે ઉછરી છે અને કાયદેસર એક કામ કરવાની ભાવનાથી આવશે તો કંઈક નવી ક્રાંતિ જાગશે. બાકી આપણે આ જ ખદબદતા રાજકારણમાં, આ જ ખદબદતા ગંદકીમાં મોટા થવાનું છે. આની ચર્ચા કરવાની છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના અમારામાં ફરીથી ઘટે નહીં અને અમે ચર્ચાનો ભાગ ના બનીએ. પટેલ સાહેબ, આપ શું કહેશો? આ જે ઘટનાઓ બનતી હોય છે એમાં કોઈ મોટા અધિકારી ત્યાં જોવા મળતા નથી, કેમ એવું? એનું કારણ છે આમાં કામની વહેંચણીની વાત છે. મોટા અધિકારી એ દરેક જગ્યાએ જવું એ જરૂરી નથી. હંમેશા તમે જુઓ કે બીટ બનાવવામાં આવ્યા છે. મ્યુનિસિપાલિટીમાં પણ ઝોન બનાવવામાં છે, નાના નાના ઝોન, વિસ્તાર. એની અંદર નજર રાખવા કામ માટે નાનો માણસ હોય, ક્લાસ 4 હોય, ક્લાસ 3 હોય, ક્લાસ 2 હોય, એમ એનું કામ સોંપવામાં આવે છે. અધિકારી સુધી માહિતી ચોક્કસ જાય છે કોઈ પણ વાતની. અને નવું કામ ચાલુ થયું, ધારો કે 2 નંબરનું હોય તોય પણ માહિતી વહીવટદાર, આ વહીવટદારની પોસ્ટ ગુજરાતમાંથી, હોમ મિનિસ્ટરને હું આ 2 હાથ જોડીને વિનંતી કરું કે ગુજરાતના પોલીસ તંત્રમાંથી વહીવટદારની પોસ્ટ અનઓફિશિયલ આખા ગુજરાતના પોલીસ તંત્રને બદનામ કરાવે છે. ભ્રષ્ટાચારની જનેતા છે. એની મંજૂરી વગર કોઈ પરમિશન નથી ફાટતી. એ ધારે અધિકારીને હેરાન કરાવી શકે છે. એની પોસ્ટને, વહીવટદારની પોસ્ટને ગૃહમંત્રી સાહેબ તમે દૂર કરો. આખા આપણા ગુજરાતની આટલી અસ્મિતાની ઠેસ પહોંચાડે છે. એટલે આ નાના માણસો જરૂર રિપોર્ટિંગ કરતા હોય છે ગ્રાઉન્ડ લેવલથી. અને ધારો કે માહિતી મેળવવાનું કામ છે તો એક કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ નામનો માણસ ફિલ્ડમાં જાય છે, એ બધી માહિતી લઈ આવે, કલેક્ટ કરીને સબ ઇન્સ્પેક્ટરને આપે, કલેક્ટરની એસપી સુધી જાય, ત્યાર સુધી ગૃહ સુધી જાય. એ જ રીતે બીજા બિઝનેસમાં પણ એવું છે. હેલ્થનું ચાહે હોય, ચાહે કોર્પોરેશનના કોઈ પણ વિભાગનું હોય, દરેકમાં નાના માણસો ફિલ્ડમાં જઈને માહિતી લાવતા હોય છે. અને તંત્રમાં જે ભ્રષ્ટાચાર ચાલતો હોય. પેલો પ્રશ્ન, ત્યારબાદ પ્રશાંતભાઈને. આ જે આખી ઘટના સામે આવી છે, શું લાગે છે યોગ્ય તપાસ થશે ખરી? જુઓ, જો ભૂતકાળને ફરીથી વાગોરવામાં આવે તો ગુજરાતની જનતાને વિશ્વાસ નથી બેસતો હજુ. હા, જરૂર આ કેસની અંદર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જે રીતે વિરુદ્ધ પગલા લીધા છે એ જોતા, અને હર્ષ સંઘવી સાહેબની જે આ બાબતમાં અત્યારે જે ચાલી રહી છે તીવ્રતા, એ જોતા એમ લાગે છે કે આ કેસની અંદર થોડુંક જૂના કિસ્સાઓ કરતા થોડુંક સારું પરિણામ તપાસની અંદર આવશે. પણ એ ઝડપી ન્યાય અપાવડાવે
એ એમના હાથમાં છે. જ્યારે પ્રશાંતભાઈ, ન્યાય ઝડપી આવશે જી. તો કદાચ પ્રશાંતભાઈ, શું લાગે છે યોગ્ય તપાસ થશે? મેં ફરી પાછું પૂછ્યું, યોગ્ય તપાસની વ્યાખ્યા મને કોક આપે તો હું કહી શકું કે મેચ થયું એમ. તપાસ એટલે શું? મૂળ જો તપાસ, મેં એ જ કીધું, બક્કલ પટ્ટા કોઈના ઉતાર્યા નથી અને કમિશનરની બદલી એમને કરી. પ્રશાંતભાઈ, પેલું કોઈ ચમર બંધીને છોડવામાં નહીં આવે એવું થશે? એ તો રૂટીન છે, એ તો રૂટીન છે. હાય હલ્લો જેવી વાત છે. આપણે હાય હલ્લો કરી લઈએ એમ એના જેવું. પણ કયો ચમરબંધી? તમે મેં જોયું પેપર કાંડ આટલા થયા, લગભગ 21 કરતા વધારે પેપર ફૂટ્યા. કોણ એવો મોટો પકડાયો? આ હરણી બોટ કાંડમાં હજી સુધી આપણી સામે એક નામ બહાર નથી આવ્યું. મચ્છુ નદીમાં જયસુખ પટેલ સુપ્રીમ માંથી લઈ આવ્યા. એટલે એ તો નો ડાઉટ આપણા બંધારણ ને કાયદાની મજા છે કે આજે તમે કાલે જામીન પર બી છૂટી જાઓ. પણ મૂળ યોગ્ય એટલે એક વીલ હોવી જોઈએ કે જે કંઈ થયું એ ખોટું થયું છે અને જેને પીડિત છે, આમાં જેને ભોગવવું પડ્યું છે, એમને ન્યાય આપવા માટે સરકાર કટિબદ્ધ છે. પડખે ઉભા રહીને આ રીતે બંધ બારણે મિટિંગો કરીને, છીંડા કરીને એક વ્યવસ્થિત 5, 7, 10 વ્યક્તિઓ બેસાડી અને એકદમ એ લોકોને હું તો કહું છું 1 મહિના માટે આ એક 10 જણની કમિટી બનાવો. 1 મહિના માટે એમને બંધ બારણામાં મૂકી દો કે તમારે ફોન પણ વાપરવાનો નથી અને તમને જે લાગે, અમારે કોઈના સંપર્કમાં રહેવાનું નથી અને જે યોગ્ય લાગે એકવાર કરીને જોવા એક્સપેરિમેન્ટ. એકવાર નિભાવું છું. એમાં બુદ્ધિજીવી વર્ગ પણ આવી ગયો, કે પોલીસ તંત્ર પણ આવી ગયો. 1 મહિના માટે એક બંધ ઓફિસમાં પૂરી દીધા છે. ફોન પણ એમને ઉપયોગ નથી કરવાના. કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન જેમ આઈબી અને રો વાળા ઉપયોગ કરતા હોય, તમારે અમને પણ સાંભળવાના નથી. હું ગૃહમંત્રી તરીકે ફોન કરું, તમારે મને કહી દેવાનું રોંગ નંબર, અને મુખ્યમંત્રીનો ફોન આવે તો બી રોંગ નંબર, અને પછી તમે જો તપાસ જુઓ ના થાય મને કહેજો. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે ભીનું સંકેલાશે કે પછી યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે. પ્રશાંતભાઈ અને આરસી પટેલ સાહેબ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના જરૂર કાર્યક્રમ જ આપશું. નમસ્કાર.